દ્વારકાધીશ, કેમ છો બધા? તો ફરી મળી ગયા આજે આપણે એક નવા બ્લોગ સાથે. તો આજે હું તમને બતાવીશ કે આપણે ચણામાંથી ચણાની દાળ કેમ બનાવી. જો અહીંયા કાનો કરે છે એની તૈયારી. કાના શું કરે છે? કાના ચણામાંથી ચણાની દાળ ઈ કેમ થઈ? જોઈ લો તમે બધા. કાના તને આવડે પેલા દાળ કરતા? હા હું જો આ ચણા હા ચણા ચણાનો એક ગ્લાસ ભર્યો જોઈ લો. પછી આ ચણાને આપણે નાખવા મશીનમાં દેખાડે. મશીન દેખાડ આપણું. હા એટલે મશીન ના કે ઘંટુડો કહેવાય. ઘંટુડો હાલો ને ઘંટુડામાં આપણે નાખી ચણાની દાળ. ચણા નાખ્યા આખા છે આખા ચણા. જો હું કરીશ તારું. આમ તો ભરાય ચણાની દાળ બધું આવે ને. જો હમણાં ચણાની દાળ આવી જાવ. ઊંચો ના થાવો જોઈએ. ઊંચો થાય એટલે આખો કલાક નીકળી જાય છે તારો. ગમે એમાં જ ભર લેવાય ઢગલી. હાલો ચણાની દાળ કરવા. આવડે પેલા મમ્મી તમે શું બેઠા હો પાછળ? ના ભળી લે ને પછી હું ભળ્યું. એ થાકી જાય ને તો પછી મારો વારો આવે. હા વછા તું શું કરે? જો હું કામ કેમ કરે. કામ કરતો મારે કરતો ના પડે ને કાંઈ. અમારા શીતળા માતાજી ઉભાઈ જો તેરસ છે અમારા જે છે ને ઓલું ટાઢું કરવાનું રાંધણ છઠ નું એટલે તેરસ નું કર. ટાઢું કર્યા પેલા જે શીતળા માતાજી આવી ગયા અમારા ઘરે જો. ગરમી થઈ ને માયું માથે ખાવાનું કરવું હોય ને એટલે. જો હજી કાના કેટલી દાળ જો બાકી છે આમ બતાવ ચણા કેટલા ભરવાનું બાકી. રોટલા બાકી છે. હજી 2 તગારા છે. જો હજી એટલા બાકી છે ને બીજા આ સાઈડ છે હો ઘણા હજી જો. ભર દીકરા ભર. જો બધો બાકી જ છે. અને હવે અમે બેઠા શાંતિથી કાનો ભળે છે એટલે. કાના કેટલી વાર લાગશે હજી? 1.5 થી 2 કલાક. 2 કલાક હમણાં પપ્પા આવી ગયા છે. થોડા ના ખાય ને પેલા આવી જો, ના કરે એનું આખા કરે. મલક નીકળે. મિત્રો મારો ભાઈ છે ને કાનો એને હે ને બધું છોકરીનું કામ બહુ કરવું ગમે. ઘરનું કામ તો બહુ ગમે એને. પોતા કરી દે અમને, ચા બનાવી દે, રોટલા કરી દે, ખીચડી કરી દે, રોટલા કરી દે. કરી દે. વેલા હારી તૈયારી કરી દે એટલે પછી વાંધો ના આવે. પણ અમને કોઈ દી ખવડાવે નહીં હોય એને ભૂખ લાગે ને તો ઈ જ કરીને ખાઈ લઈએ. ખાલી અમને કદી ખવડાવી કોઈ દી નહીં. કા ખાલી તમને મજા આવી. કા બધા એના કહેવાય કા કોણ? કાના હા શું કરીશ? કાના એમ ના કર. દાળ કરવાનું કીધું તને, રમત કરવાનું નથી કીધું મમ્મી. પાછળ મમ્મી બેઠા હો, ધ્યાન રાખજે. લે ચણા નખણ ભૂલી ગયો. તને નાખું? હા, નાખી દે. મિત્રો અમારે આ ઘંટુડો છે ને અમારા ઘરે છે. તમારા ઘરનો છે કે નહીં? અને કે તમે તૈયાર દાળ લ્યો છો કે ઘરે ચણા ઘરના લઈ અને પછી દાળ કરો છો? અમને કમેન્ટમાં કહેજો. અમે તો જો આવી રીતે ઘરે વાવ્યા હતા એટલે ઘરના ચણા છે એટલે દાળ બનાવી લઈએ અત્યારે. ઘરના વાવ્યા હતા ચણા એટલે હો, નહીંતર અમે તૈયાર લોટ જ લઈ. તૈયાર કીધું તૈયાર. તૈયાર ચણાનો લોટ જ લઈ. તેલ ના હોય મમ્મી ચણાનું. તૈયાર ચણાનો લોટ જ લઈ છી. હજુ કે દાળ બનાવી. દાળ ચણા હોય તો ન બને. ચણા હોય તો ને ચણા હોય તો દાળ બને ને પછી દાળ બને. તે બનાવાય દાળ એવું થાય. ના હોય તો કેમ બને? વેચાતા લઈને વેચાતો લઈ 1 કિલો લોટ લઈ જવો હોય. મારે વરસાદ આવે, ભૂખ લાગી, ખાવાનું કરશે કઈક. હા બગટોળમાં બેસું છું. શું કરવું? બરોબર પડ્યું. હમણાં તાર પપ્પા આવી ગયા. હવા થોડી હવા નથી આવતી. હમણાં ઓલું યુદ્ધ થાય ને લાઈટ વહી ગઈ છે. આની કોઈ મોકલજો યુદ્ધના લાઈટ યુદ્ધ લઈ હો. એ તમારે નથી જોતું.
મિત્રો અમારા ઘરે તો લાઈટ છે હો, ક્યારેક ક્યારેક જાય. તમારા ઘરે જાય કે નહીં અમને કમેન્ટમાં કહેજો. જો ચણો આવ્યો મારા બાપ એટલો બધો આખો ચણો ના આવે. જો આ પાટલા લઈને આવી ગયો. આમાં જો તમે પીરા કેટલા થોડું કામ કરે ને એટલે એટલી વસ્તુ લે આવે હાવ. મમ્મી ઘંટુડો ઊંચો ના થાવ એ તને આપા હટો જો આ દાળ છે હો. પછી આને હજી પવનમાં ઉપડી લાગશે. પછી એમાં હજી ચણા વૈદા છે ને આખા આવીને એક એક ચણો વીણવો પડશે. તમને આગળના વ્લોગમાં અમે બતાવ્યું હતું કેમ કે અમે થોડાક દિવસ પહેલાં ચણાની દાળ થોડીક કરી હતી, બાકી રહી ગયા હતા હજી, એટલે એ હવે કરી છે. અને આ હજી ચણાની દાળ છે અને પહેલાં મમ્મી ઉપાણ છે પવનમાં, પછી એટલે આ હજી ફોતરી છે એ ઉડી જશે અને ચણા છે એ વધશે. ચણાની દાળ પછી બે ને પાછું અલગ કરવું જશે એક એક વીણી વીણીને. अच्छा ठीक है. જો ના હે કરો મને આ જો અમારો પાટલો લઈને બેઠો. શાકભાજી છે મને જો આ ચણાની એટલી સેફટી રાખે કે ચણા પડે ને તો ખોરામાં જ પડી જાય, એટલે રાખી દીધા ખોરામાં ચણા પાથરી દીધું. કાના હવે ઊભો થા, બીજાનો વારો આવવા દે. આમાં જે આવો તો એના જ કામ કેમ તને એકને જ આવડે? ભરવામાં નાખવામાં મોટી મોટી નાખતો જાય ભરતી જાય અસલ ભર્યા આવે જોઈએ ને ધીમે ધીમે ભરી દે એટલે અસલ ભર્યા આવો તો એના જ કામ નકામ ના કરીએ તો પથારી થઈ જાય ભાઈ. બધાને આવડે જ છે ભાઈ. વરસાદ નથી આવતો વર્ષાને આવડે, વર્ષા આવડે ને તને? ચણાની દાળ કરતા નથી આવડતી? ના હું નહીં તો સાઈડનો બેટી કાનો કરે કાના આમ તે જો, ટાઈમ નથી કાના એકવાર તે જો. ટાઈમ કરીએ ઉપર જોજે બસ એવી રીતના નહીં, હરખું તે જો. બાબો હે અમાર બાબો 2 વર્ષનો બાબલો. 15 વર્ષનો બાબો હે આવો મારો આખી એક બાબો વળ્યો ગયો આખી મોટો હતો એક બાબો એ તો 17 વર્ષ 18 વર્ષ એવો હતો ગયો ગયો બહુ દિન તો અમે ભાઈ ભેગા વાત જ નહીં કરતા. કેટલા વર્ષ 13 વર્ષ 14 નું બેસશે હવે મજા આવશે જો બરાબર. આ મોટો કૂવો ચાલુ છે પણ બે મિનિટ આવી જજો. ધરાવવાનો જો તો મિત્રો ફાઇનલી આજનો હતો આવો કંઈક વ્લોગ. અને કાનો જો ચણાની દાળ કરે છે, હજી બાકી છે. કાને તું તારું કામ ચાલુ રાખ. હાલો અપડેટ આવી વગાડી કેમ બસ હવે પૂરું થઈ ગયું હવે અપડેટ આવી ગયું કે ગાડીમાં હવે એક કોટો પૂરો થઈ ગયો. અટાકો ડીઝલ થઈ ગયું જો ડીઝલ પૂરું થયું ભાઈ 3 ખેરી ખાઈને એક પક્ષા હોય ને પક્ષા એનું કામ નથી કાંઈ 3 કેરી ખાઈને એક ડીઝલ એક ગાડી કામ ભરાય. અધૂરું મૂકીને મેળે જ ના આવે આપણે તો મિત્રો ફાઇનલી હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો હવે કરશું. હું કરું છું હવે કેટલી વાર મારો હાલે હવે તમારો કોટો પૂરો કરવાનો છે છેલ્લે લગી. એ તો આપણે તો છેલ્લે લઈ ગઈ રહેવાના જ છે બાકી બધાય તો ખુશ થઈ ગયા ખુશ તો હવે જોડાયેલા રહેજો વ્લોગમાં. વાંધો હવે આ મમ્મીએ ચાલુ કરી. એટલી વાર ઘરે ના રાખી હેલું જાપનું ગાડું ધીમે ધીમે હાઈલા રાખું ચણા જેટલા હશે ને એટલા પૂરા કરી પછી આ જો કાના એ કામ વધાર્યું ને એમાં ચણા આખા કાઢ્યા એટલે હવે આ મમ્મી દાળ કરે. મળ્યું પડે મારે હા કાંદે માટું આવે આવું છે જામ નાખવું હોય ને બેઠવું હોય જામ મુઠ્ઠી બંધ જ ના થાય કઈ રીતના જામ ચાલુ ઘંટુડે જ મુઠ્ઠી નાખવાની એટલે મુઠ્ઠી બંધ કરે ઘંટુડો
પછી વળી ગ્લાસ ભરે અને પછી ભાઈ નાખે. હવે ચાલો, હવે આપણો કોકો પૂરો થયો. કોકો એટલે શું? ચાલુ રખાય જો કામ થાય. હા મમ્મીને આવડી ગયું ભાઈ ભાઈ. ભાઈ ભાઈ નહીં, આ શીખવું પડે. આવડે નહીં તો મારે શીખવું પડે જો. બધા પાણી તો ભર, તડકો લાગ્યો. ડુંગરમાં તડકાની તપે જો ગયેલી લ્યો. કોઈ રાખે ગાડા ઉપર કેવું હે હે તો મિત્રો ફાઇનલી આજનો આવો વ્લોગ હતો. તો જોડાયેલા રહેજો વ્લોગમાં અને અવનવા વિડીયો અમે અપલોડ કરતા રહીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને પહેલું નોટિફિકેશન તમને મળે. તો આપણે આ વિડીયોને અહીં પૂરો કરીએ છીએ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.